જય શ્રી કૃષ્ણ. શ્રીમદ ભગવદ્ ગીતા શ્લોક નંબર 3.43, ત્રીજા અધ્યાયનો છેલ્લો શ્લોક. બુદ્ધિથી પર આત્માને જાણી અને બુદ્ધિ દ્વારા મનનો સંયમ કરી અને કામને મારીને આગળ કેમ વધી શકાય એવી આજ્ઞા આપતા આ અધ્યાયની આપણે સમાપ્તિ કરશું આજે. શ્લોક છે, એવમ બુદ્ધેહ પરમ બુદ્ધવા સંસ્યતભ્ય આત્મના જહી શત્રુમ મહાબાહો કામરૂપમ દુરાસદમ. અહીંયા ભગવાન કહે છે કે આ પ્રમાણે બુદ્ધિ કરતાં પર એટલે કે સૂક્ષ્મ, બળવાન અને ઘણા શ્રેષ્ઠ એવા આત્માને ઓળખ અને બુદ્ધિ વડે મનને વશ કરીને હે મહાબાહો તું આ કામરૂપી દુર્જય શત્રુને હણ. અહીંયા ભગવાન અર્જુનને સિમ્પલ રીતે સમજાવે છે કે અર્જુન, આ કામરૂપ જે દુર્જન છે અથવા તો તારો શત્રુ છે એને હણવા માટે તું માત્ર ને માત્ર તારા આત્માથી ઉપર ઉઠ, તારા વિષય વિકારથી ઉપર ઉઠી અને તારા આત્માને જો. અને આ આત્મા જે છે એ સૂક્ષ્મ છે, બળવાન છે અને શ્રેષ્ઠ છે. એ આપણે સમજવા જેવું છે. મને એક સરસ મજાની ટ્રીક મળી કે બુદ્ધિ વડે મનને વશ કરી શકાશે. આપણે કાંઈ પણ એવી કામના જાગે છે, ઈચ્છા જાગે છે, કંઈ પણ લોભ થયો, લાલચ થઈ, કંઈક ખાવાનું મન થયું, કંઈક વસ્તુ કરવાની ઈચ્છા થઈ, તો ત્યાં એ સમજવું પડશે કે બુદ્ધિથી ઉપર પણ અહીંયા શું મારો આત્મા હા પાડે છે આ કામ કરવામાં. કોઈક લોભવાળું કામ કરવું હોય, કોઈકના માટે આપણે કંઈક ખોટું કરવું હોય, ત્યારે આપણે આત્માના ઇનર વોઇસને સાંભળીએ. અને અહીંયા એક વસ્તુ ભગવાન બહુ સરસ કહે છે કે એ સૂક્ષ્મ છે અને મનના સ્તરે નથી, ઇન્દ્રિયના સ્તરે નથી અને બુદ્ધિના સ્તરે પણ નથી. સાથે ભગવાન એ કહે છે કે ખૂબ જ બળવાન છે. એટલે આત્મા દુર્લભ રીતે સમજાય એવી વસ્તુ છે. આત્મજાગૃતિ એ જ આપણું અંતિમ શસ્ત્ર છે. હું મારા માટે લઈ જાઉં છું કે કર્મ કરીએ, પણ અહંકાર, આસક્તિ અને ઈચ્છાના વશમાં નહીં, પણ આત્મજાગૃતિ સાથે. કોઈ સ્ટ્રોંગ અર્જ આવે ત્યારે પોતાની જાતને કહેવાનું કે હું આ ઈચ્છા નથી, પણ હું એને જોઈ રહ્યો છું. થેન્ક યુ.